આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેન્દ્ર સરકારમાં આરોગ્ય પ્રધાન રહેલા મનસુખભાઈ માંડવિયાને જ પોરબંદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે આજે તેઓ તેમના જ મતક્ષેત્રમાં પહોંચ્યા છે। યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાના દર્શન કરી અને ખોડલધામ સુધી પદયાત્રા પણ યોજી છે। લોકસભાના ઉમેદવાર છે જેઓ યાત્રાધામ વીરપુર ખાતે પહોંચ્યા છે। મંદિરે જલારામ બાપાના દર્શન કરીને વીરપુરથી જ ખોડલધામ સુધીની પદયાત્રા આરંભી હતી। જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા, રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા તેમજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ ભરત બોગરા સહિત असंख्य कार्यकर्ताओं पदयात्रा में जोड़ाया था। कीर्ति मंदिर महात्मा गांधी की जन्मस्थली की मुलाकात लईने महात्मा गांधी ने पुष्प अर्पण करीने मैं मारी यात्रा प्रारंभ कर्यो छे। केटलाय देवस्थानना दर्शन करता करता संतोना आशीर्वाद लेता लेता हूँ वीरपुर आवी पहुँच्यो हतो। वीरपुर जलाराम बापूनी समाधि पर माथु टेकवीने पदयात्रा रूपे खोडलधाम दर्शन करवा मोटी संख्या में कार्यकर्ता ने जनता साथे हूँ आव्यो। मारा 2 दिवसना प्रवास दरमियान जनतानु जे समर्थन में जोयुं, जनतानो उत्साह जोयो, मोदीजी प्रत्येनी श्रद्धा जोई एनाथी मारो विश्वास दृढ़ थई रह्यो छे। भारतीय जनता पार्टी 370+ અને NDA 400+ थी मोदीजी नेतृत्व में पुनः एक बार सरकार बनावशे।